મૈત્રી કરારમાં રહેવાનો કરુણ અંત આવ્યો છે। જી હા, વાત છે જેતપુરની, જ્યાં એક પુરુષે મૈત્રી કરારમાં રહેવું મોંઘું સાબિત થઈ ગયું છે। પુરુષને તેના જ સાવકા પુત્રએ જાહેરમાં છરીના ઘા મારી મોતના ઘાટે ઉતારી દીધો। શું છે હકીકત, જોઈએ આ રિપોર્ટમાં। જેતપુરના કણકિયા પ્લોટમાં એક ચકચારી ઘટના બની। કણકિયા પ્લોટના અંબર સિનેમા પાસેના વાલ્મીકી વાસ પાસે બપોરે મૃતક કમલેશ વાઘેલા જમવાના સમયે છાશ લેવા માટે નીકળ્યો અને તેને મોતનો ભેટો થઈ ગયો। જ્યારે મૃતક કમલેશ વાઘેલા ઘરેથી નીકળ્યા ત્યારે તેને તેની પત્નીના દીકરા જયન વાઘેલાએ રસ્તામાં જાંત્રિયાને 5 થી 6 છરીના ઘા માર્યા, જે કમલેશ માટે જીવલેણ નીકળ્યા અને તેનું મૃત્યુ થયું। મૃતક કમલેશ વાઘેલા જેતપુરના કણકિયા પ્લોટના અંબર સિનેમા પાસે આવેલા વાલ્મીકી વાસમાં રહે છે। મજૂરી કામ કરતો અને તે નીતા સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા। નીતા વાઘેલાના પતિનું અવસાન થયું, ત્યારબાદ નીતા કમલેશ સાથે પરિચયમાં આવી, પછી બંને મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા। આ સંબંધ નીતાના આગળના ઘરના પુત્ર જયનને આ સંબંધ પસંદ ન હોવાથી તે રાજકોટ અલગ રહેતો। જયન વર્ષોથી તેની માતા અન્ય પુરુષ સાથે મૈત્રી કરારથી રહેતી તે પસંદ ન હતી। તેને તેની માતા નીતાનો કમલેશ વાઘેલા સાથેના મૈત્રી કરારના સંબંધ પસંદ નહોતો, જેનો ગુસ્સો સતત જયનને હતો। અને એક દિવસ જયન રાજકોટથી જેતપુર આવ્યો અને બપોરે તે વાલ્મીકી વાસ પાસે કમલેશની રાહ જોઈ રહ્યો હતો। જેવો કમલેશ બહાર આવ્યો અને તેના પર છરી લઈ તૂટી પડ્યો, કમલેશને મોતના ઘાટે ઉતાર્યો। પોલીસે જયનની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી। આ હત્યામાં બીજું કોઈ કારણ છે કે કેમ તે પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આરોપી જયન વાઘેલા તેમના ધ્રુવ નૈયા સાથે હત્યાના એક દિવસ અગાઉ જ જેતપુર આવી ગયો હતો અને બંનેએ અગાઉથી જ હત્યાનું કાવતરું ઘડી લીધું। ત્યારબાદ બંને આરોપીઓએ મૃતક કમલેશ વાઘેલાની સતત રેકી કરી તેની હલચાલ પર નજર રાખી હતી। તપાસમાં વધુ જાણવા મળ્યું છે કે રાજકોટથી જેતપુર આવતા સમયે વીરપુરમાંથી હત્યામાં વપરાયેલી છરી ખરીદવામાં આવી હતી। ત્યારબાદ બંને આરોપીઓ યોગ્ય તકની રાહ જોતા રહ્યા। કમલેશ વાઘેલા ઘરની બહાર નીકળતા જ પૂર્વે આયોજિત કાવતરાના ભાગરૂપે તેમના પર જયન વાઘેલા તાબડતોડ જીવલેણ હુમલો કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો। ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી હતી। હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી રિમાન્ડની સહિતની કાર્યવાહી હાથ ધરી છે। કમલેશના જીવ જવા સાથે મૈત્રી કરારનો કરુણ અંત આવ્યો, જેમાં એક સ્ત્રીએ તો પુત્ર અને પતિ બંને ગુમાવ્યા। પુત્ર જેલમાં ગયો અને પતિ કાયમ માટે છોડીને જતો રહ્યો। મારું નામ કપિલ અરવિંદભાઈ વાઘેલા। કપિલભાઈ, શું બનાવ બન્યો? અમે જમવા બેઠા હતા, બરાબર છે। એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો। કોને? કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને, બરાબર છે। મારા મોટો ભાઈ છે, હું એને નાનો ભાઈ છે, ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાશ ને બધું લેવા જતા હતા, બરાબર છે સાહેબ। અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે। એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે, તો અહીંયા ગયા અમે, તો એમના લોહીના બ્લડના બધું ચાલુ હતું, બરાબર છે। અને અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે। હવે કોણ છે કોણ નથી અમને ખબર નથી। હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે। અહીંયાના કેમેરા જોઈ પછી અમને ખબર પડે। કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે। જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે। મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય। ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મંદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવે છે। કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે, તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।